હેલો ફ્રેન્ડ, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ 3 અને પ્રવૃત્તિ નંબર 25 તેનું નામ છે મારી વાર્તા। આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે। આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા, દાદા દાદીના મુખે કહેવાતી જ હશે। આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય એ તમને યાદ જ હશે। આવી તમે તમારા ઘરમાં કે ગામમાં કહેવાતી સ્થાનિક બોલીની સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો। અહીં મેં વાર્તા લખી છે। વાર્તાનું નામ તરસ્યો કાગડો। કોની પાસેથી સાંભળી? તો દાદી પાસેથી। વાર્તા તરસ્યો કાગડો। તો એક કાગડો હતો, તે ઉડાઉડ કરે અને કાકા કરે। એવામાં તેને ખૂબ તરસ લાગી। તે પાણીની શોધમાં નીકળ્યો। તે ઉડતા ઉડતા ઘણો દૂર નીકળી ગયો। ત્યાં એક વાડીમાં પાણીનો એક કુંજો દેખાયો। તેને કુંજાની નજીક જઈને જોયું તો તેમાં પાણી હતું, પણ તેની ચાંચ પાણી સુધી પહોંચે તેમ ન હતી। થોડું જ પાણી હતું। તે માથું હલાવીને આમ તેમ જોવા લાગ્યો તો તેની નજર કુંજાની બાજુમાં કાંકરાના એક ઢગલા પર પડી। તેણે એક કાંકરો ચાંચમાં લીધો અને કુંજામાં નાખ્યો। આમ કરીને તેને એ બધા કાંકરા કુંજામાં ધીરે ધીરે નાખવા લાગ્યો। આમ પછી એકાએક કાંકરા કુંજામાં નાખતો ગયો અને પાણીને ઉપર આવતા જોયું તો તેને એવા બીજા થોડા પણ કાંકરા તે હતા એ પણ પાણીમાં નાખ્યા। તેથી ત્યાં તો પાણી ઉપર આવ્યું ને ચાંચ લંબાવી તો પાણી પી શક્યો અને તેને ધરાઈને પાણી પીધું અને તેની તરસ છીપાઈ ગઈ અને કા કા કરતો ત્યાંથી ઉડી ગયો। હવે આપણને આ વાર્તામાંથી શું શું શીખવા મળે છે? તો આપણને આ વાર્તામાંથી એવું શીખવા મળે છે કે મહેનત જે કરે તેને સફળતા ચોક્કસથી મળે છે। જેવી રીતે કાગડાએ કાંકરા નાખ્યા તો તેને મહેનત કરી તો તેને સરસ રીતે પાણી પીવા મળ્યું। અહીં આ તરસ્યો કાગડો વાર્તાનું એક ચિત્ર દોરવાનું હતું, તો અહીં મેં એક સરસ ચિત્ર દોર્યું છે કાગડાનું। તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। બાય।